હેલો નમસ્કાર વિદ્યાર્થી દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો તમારા ધોરણ 10ની અંદર પ્રયોગ નંબર 12 સંપૂર્ણ સોલ્યુશન કરીશું। તે પહેલાં ચેનલ પર નવા મહેમાન છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। મિત્રો પ્રયોગની અંદર તારીખ જોવા જઈએ તો આજે તમે પ્રયોગ લખી રહ્યા છો તો આજની તારીખ લખી રહેશો, અથવા તો પછી તમારા શિક્ષકશ્રીએ જે દિવસની તારીખ લખવાનું કીધું હોય એ દિવસની લખશો। જોઈએ પ્રયોગનો હેતુ તો કે વનસ્પતિમાં થતી બાષ્પોત્સર્જનની ક્રિયાનું નિર્દેશન કરવું। સાધનો તો કે કુંડામાં ઉગાડેલા નાના વધુ પર્ણોવાળો છોડ, પ્લાસ્ટિકની કોથળી અને દોરી। તો જોઈએ આ આકૃતિ છે, આ જે કુંડ લેવાનું છે તેનું સંપૂર્ણ આ પ્રમાણે તમારે જે આકૃતિ છે બાજુમાં મિત્રો દોરી લેવાની રહેશે પેન્સિલ વડે। સમજીએ પ્રયોગ પદ્ધતિ। તો કે કુંડામાં ઉગાડેલા નાના અને વધુ પર્ણવાળો છોડ લો। કુંડાની માટીને પ્લાસ્ટિકની કોથળી વડે ઢાંકી દો। આકૃતિમાં દર્શાવ્યા મુજબ છોડના પર્ણોને પ્લાસ્ટિકની કોથળી વડે ઢાંકી દઈ કોથળીના મુખને દોરી વડે પ્રકાંડ સાથે બાંધી દો। કુંડાને અડધો કલાક સૂર્યપ્રકાશમાં મૂકો। અડધા કલાક પછી પર્ણોને બાંધેલી પ્લાસ્ટિકની કોથળીનું અવલોકન કરો। તો અવલોકન જોઈએ। પ્લાસ્ટિકની કોથળીની અંદરની સપાટી પર પાણીના ટીમ્પા જોવા મળે છે। નિર્ણય શું આવે છે તો કે આમ વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ક્રિયા થાય છે। જોઈએ જ્ઞાન ચકાસણી। મિત્રો વિડીયો સારો લાગે છે તો વિડીયોને અવશ્યપણે લાઇક કરી દેશો અને તમારા મિત્રોને શેર કરશો। વિકલ્પ નંબર 1, જલ નિયમન માટે કઈ ક્રિયા અગત્યની છે? તો આવશે ઉત્સર્જન, ઓપ્શન ડી। રેઝિન અને ગુંદર વનસ્પતિના કયા પ્રકારના પદાર્થો છે? તો આવશે ઉત્સર્ગ, ઓપ્શન બી। મનુષ્યના હૃદયના ધબના કયા ભાગમાં હંમેશા ઓક્સિજનયુક્ત રુધિર હોય છે? તો ડાબુ કર્ણક અને ડાબા ક્ષેપકની અંદર। શ્વસનના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝમાંથી કઈ નિપજ ઉત્પન્ન થાય છે? તો પાયરુવેટ। જોઈએ આગળ, વ્યાખ્યા આપો। વ્યાખ્યાની અંદર પહેલું છે બાષ્પોત્સર્જન, તો કે વનસ્પતિના હવાઈ અંગો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે। ત્યારબાદ ઉત્સર્જન, તો કે પ્રાણી શરીરમાંથી નાઇટ્રોજનયુક્ત હાનિકારક અપચાયિત ઉત્સર્ગ દ્રાવ્યને નિકાલ કરવાની જૈવિક પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે। મિત્રો આ છે સંપૂર્ણ સોલ્યુશન। હવે આગળનું સોલ્યુશન તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે।